નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્માર્ટ સિટી વડોદરા શહેરના ખોડિયારનગર 4 રસ્તા નજીક ભૂવામાં ટ્રક ફસાયો। મેયરના ઘરથી 200 મીટરના અંતરે જ મસમોટો ભૂવો પડ્યો। સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં રસ્તાઓ પર ભૂવા પડવાનો સિલસિલો ચોમાસા બાદથી શરૂ થયો છે। હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે ત્યાં સુધી કે ખુદ વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીના પોતાના જ વોર્ડમાં અને તેમના ઘરથી 200 મીટરના અંતરે જોખમી ભૂવાનું નિર્માણ થયું છે। ખોડિયારનગર 4 રસ્તા પાસેના જોખમી ભૂવામાં એક ટ્રક ફસાઈ ગયો હતો। શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે કરોડો ખર્ચ કરવામાં આવ્યો। વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીમાં સારા કોન્ટ્રાક્ટરો નહીં, પરંતુ સારા કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટ આપવાની ખેંચતાણના લીધે શહેરના જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર રસ્તા ઉપર ભૂવા પડતા હોય છે, જેનો ભોગ આમ જનતાએ બનવું પડતું હોય છે। શહેરના ચોમાસા બાદથી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ રસ્તાઓમાં જોખમી ભૂવાનું પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે। કોન્ટ્રાક્ટરો દ્વારા અવારનવાર આડેધડ રીતે ખોદકામ કરી રહેલ છે અને ત્યારબાદ તેનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવતું નથી। વડોદરા શહેરના અંદર જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર ભૂવા પડતા હોય છે અને એ ભૂવાના અંદર નગરજનોની ગાડીઓ ફસાતી હોય છે, નગરજનો ફસાતા હોય છે અને નગરજનો જ પરેશાન થતા હોય છે। ત્યારે વડોદરા શહેરના અંદર મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને એટલે જ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમવામાં આવે છે કે વડોદરા શહેરની સમસ્યાઓ પર ધ્યાન આપી અને વડોદરા શહેરની સમસ્યાઓનું નિરાકરણ કરે। પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના અંદર હવે સારા એન્જિનિયરો નહીં, પરંતુ મારા એન્જિનિયરોની ભરતી વધુ થવા લાગી છે, જેના પરિણામરૂપ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભૂવા પડવાના કિસ્સા વધી ગયા છે અને વડોદરા શહેર એ વડોદરા નહીં, પરંતુ ખડોદરા તરીકે ઓળખાતું થઈ ગયું છે। ત્યારે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર એવા પિંકીબેન સોની જે રહે છે એ જ વિસ્તારથી 200 મીટરના અંતરમાં આજે એક મસ્ત મોટો ભૂવો પડ્યો અને એ ભૂવાના અંદર એક મોટો ટ્રક ફસાયો। શરમની વાત તો એ જ છે કે જેમને વડોદરા શહેરના અંદર વડોદરા શહેરની સુંદરતાને વધારવા માટે અને વડોદરા શહેરને સારા રાખવા માટે મેયર બનાવવામાં આવ્યા હતા, ત્યારે એ જ મેયર પોતાના વોર્ડમાં અને એમાં બી પોતાના ઘર નજીક જો આવા મસ્ત મોટા ભૂવા પડતા હોય, ધ્યાન ના આપતા હોય, ત્યારે આવા મેયરે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ અને એમને આ પદ પરથી અને એમની જવાબદારી પરથી દૂર થઈ જવું જોઈએ। એ જ અમારી માંગ છે।